સપોર્ટ કરે બાપા બહુ જીવની ભાવના બહુ છે દુઃખ જોઈ મને બતા કાકા અને હું બરાબર કરા છે ભાઈ આવો અર્જુનભાઈ આવો એટલે શાંતિ કે આવું તો સર પણ આમ જીભ ઉપરથી નહીં પણ જે વાય કેવું કઈ જીભ ઉપર તો આવા અમે શી કોઈ આજુબાજુ કોઈ તમને દેખાય છે એટલે વભળો વભળતું તો નહીં કો અપડે નહીં ફિકર કયો લચકોની વાટા એ તો આ વાટતો હું કહું બોલો આમાં મારા ભાઈબંધને સારું આઈને દુઃખ પડ્યું છે એટલે દુઃખમાં બહાર કાઢવાનું બીજું કોઈ નહીં તારો પૈસા બંધ જરૂર સેટિંગ કરી લેવાની પૈસોની જરૂર નહીં મારે પણ ઘેર બધું જાઓ ચલાવી બધું એ છે પણ જીતુ કાકો નહીં મારા ભાઈબંધ યાર જીતુ કાકો ઈવન પેલા ડોશી છે પણ ઈવન સારું બાળક થતું નહીં બરોબર તો એના માટે એવોએ કીધું કે ગમે તે તમે તાર કોઈ બાયડી હો કોઈ એમ કે એવું ના વાત આજે તમારે કેવું જીતુ કાકો મને હમણાં જ ભેગા થયા હતા એટલે એમ કહેતા ખરેખર હારું આમ બીજો છોકરો રમતો જોયું તો દુઃખ થાય છે કારણ મારો છોકરો ક્યાં રમતો હતો એ ખરેખર એવો આમ એવો પેલે શું કેવું વચણા કેવું કે એનો તો બહુ દુઃખ થાય અને બધો યાર કે હું ઘેર છું ને કે બધો એમ કે મને મેણો મારે છે ને જીતુ કાકો આપડા બહુ દુઃખી થતા ને જીતુ કાકો ઘેરથી રોતો હતો યાર શું કરવાનું હું તો બધી રીતે પૂછીને આવ્યો બરોબર કે ભાઈ વન વધો ના હોય તો હું તો જીતુ કાકાને કહી દઉં કે ભાઈ કાલથી ડખા ના થાય બરોબર અમે ગમે તે હોગીને કરાય એવું કીધું નહીં પણ મેં તમારી બેન નામ દીધું કે લાલભાઈ અર્જુનભાઈ છે તે નાજમાં વાત કરું બરોબર ઈવન પાસે કોઈ હોય તો કરાવ એમ કહું નહીં આપડો તો જીતુ કાકા ફરી લગ્ન કરવા ફૂલ હાર ફૂલ હાર કરી નાખીએ તો વાત થઈ હોય ઘેરથી ને મારી વાત થઈ બરી હોય કીધું બાપડો કે રાજી ખુશી ડોશી કહેતો હતો કે તમે તાર લાવો એટલે તમારા ભાણમાં કોઈ હોય મારા ભાણમાં તો કોઈ નહીં બરાબર હવે લાલબેન ભાણમાં હોય તો પૂછો મારા ભાણમાં તો હગો હમણાં જ થઈ ગયો ચમ કહો જો હબળો ચમ કહો હોય જીતુ કાકા તો બેઠી લે છોકરી જો બરાબર ડોશી હોય આમ બરાબર કુંવારી તો કોઈ આવવા નહીં ફૂલ હાર કરવાના હોય એટલે ફૂલ આ કોઈ રોડેલી હોય તો ચાલે એમ તો એવું નહીં સારું કેવાય બૈરું ડોશી મને જે સારું કેવાય એટલે હવે બાપડો કીધું આ તો મારા કેમ કે મારું તો ઠીક પણ કે મારા ડોહાનું વિચાર એવું એ કીધું આપડે ઘણો હારા કરે આવું કોણ કે યાર આટલી ઉંમરે કોઈ લાભા ના દે હું વાત એમ સંતાન ખરેખર સંતાન ની ખોટ છે એટલે ખરેખર સારું વિચાર છે બે જણા બોલો લાલભાઈ હા તો વાત કરો કે ઓમ કરી લો કે ડાયરેક્ટ વાત ઓકે યોન કીધા કરો આપણે ત્રણ જણા છે લાલભાઈ એમ કહે છે કે મારે હાડી છે છૂટું કરેલું છે બરાબર કોઈ કારણસર વિધવા નહીં પણ છૂટું કરેલું છે એટલે બીજા છે એટલે એવન કરવું હોય તો આપણે વાત કરીએ એટલે દારૂડિયો હતો એટલે સમાજમાં બહુ બધી બાપડા છો દારૂ પીવું કે તો ભગત પણ દારૂડિયો હતો પણ હાડી જીતુ કાકા ના હાડી મુલાકાત હું કહું કરાવો એક કામ કરો ના તો તમે મારા ઘેર લઈને આવો બરોબર જીતુ કાકા હું લઈને મારા ઘેર આવું અને તમે ના તમારા હાડીને લઈને આવો અને બે જણ ગમે વાતચીત કરાવીએ તો આગળ વાત હેડાડી પછી ફૂલા તમારા ઘેર જ કરવા હા તે કશો વાંધો નહીં આપણા ઘેર કરો જો સોડીને બાપો લગભગ મરી ગયેલા હે મરી જાય મમ્મી કશું નહીં આ લાલભાઈ હાડીને રાખી કશો વાંધો નહીં હારો ઘેર રાખી બેને પાયણ ભેગો કરાય બેને મન મેળ મળે પછી આગળ વાત હેડાડીએ હા તો તમે નક્કી કરીએ ફાઇનલ બરાબર તો મારા હજુ જીતુ કાકા વાત કરાવો તો હારું હા જીતુ કાકા બેને ભેગો કરાય મળાઈએ પેલા અમાર ભેગો જીતુ કાકા બે જીતુ કાકા પૂછવા પડશે ડાયરેક્ટ સમાજમાં શું ચાલે બધું પૂછવું જરૂરી બરાબર ના બંધવા પડે કામ કરો ના તો બેઠક આપણે જીતુ કાકા ઘેર જ કરીએ તો શું હતો એમ કે જીતુ કાકા પેલા લશ્કર ક્ષેત્રે બોલાવ્યો તમે એવું કરો તમે પેલા ઈંડાવાળા ક્ષેત્રે લઈ ગયા ફોન કર બોલાવી જો લશ્કર હા તમે જઈને આવડો ફોન કરો આવી એટલે લશ્કર હા હડો એમ કોક કરીને જીતુ કાકાનો મેળ પડે હડો એટલું તો વળ કરવા દે ને આવડે જીતુ કાકાને બોલાવે બાપાને યુવાનું સારું થતું હોય તો આપણે સારું કર્યા શું હતો હા હા અલ્યા મધો કાકો બોલો યાર હું કહું પેલા લચકાવાળા ક્ષેત્રમાં ઊભો રહ્યો છું પેલા ભાઈ બેનો અર્જુનભાઈ ને લાલભાઈ બેને વાત કરી ઓવર એટલે હીરા એરંડી જાય બરોબર ઓવર લાલભાઈ ખરાક ને તમે એમ કે આપણે બે જણા ખરાક નહીં વાતચીત કરી દો પછી આગળ વાત હેડાડીએ સારું હડો હો તમે લચકાવાળા ક્ષેત્ર આવો એ હાલ પેલા એરંડાવાળા ક્ષેત્ર જ્યાં ઓટોમાંથી હાલ પાછા આવે છે સારું હડો હો હા હેડ આપણે તો સારું જ કરાવશું ચો કોઈનું ખોટું કરાવવું છે મને બી એટલી ઘર ભાઈ ઓટોમાં પેલા છે ને આવે ને એટલે કે જીતું કાકો આવું હા બેટા હડે તો ખરો ધણી એરંડે જઈને આપવાનું કહેતો હતો ચર્ચાઓ ના કર મારે કરવી પડશે બરાબર હું વિચાર્યું કે તમે તમારે બધું કહી દીધું હાલ વાત પાકું થઈ જા ખરું હોય 100% લે હા એક તો બાપડો એટલી વાટ જોઈ રહ્યો છે મારી વાત આપણો ડોશી તો એગ્રે એકદમ કેમ કે ડોશીને જ મને કીધેલું એ ચિંતા તમારે કરવાની જરૂર નહીં તમે ખાલી આટલું ગોઠવો એટલે
ભગવાન અમારા જો એકાદું સંતાન આલે ને ના ના વાત સાચી તો અમારું ઘર પણ સારું જાય. વાત સાચી મેં વાત કરી બરોબર કમ તો 100% જેવું જ છે બરોબર લાલભાઈ યાર વાત તમે તમારા રૂબરૂ આપણે વાત જ કરી લઈએ બરોબર લાલભાઈ આવો. જો જા અર્જુનભાઈ એ મને કોમ છે તો બહાર જાય છે. એવું હોવે. આ તો કે એરંડે જઈને આપવા કહેતા એટલે મૂળ નહીં, દીધો જાય એમ બહાર ફોન આવ્યો જવાનું એટલે. બરાબર હું કહું આ જીતુ કાકોરે વાત કરી લે આપણે તો વાત કરી હતી એમ તમારે હવે એમાં મારે હું વાત એટલે તમે વાત કરો કે અમે બધી તો વાત વાત કરી યાર પકડો અમારે હારી છે બરાબર છે અગું તો કરાવો પણ શેરી ઢકલા ના થાવ તો જોજો પાછા. હવે એ તો તમે મને તો આપણે ઓછો પરિચય પણ ઓય પૂછી લો આ મારો ભાઈ એ બનશે તો મેં કીધું કે જોવું પડે બધી બોયદારી ઈકન લેવા વાળો મોણો બેઠો છે. જેમ કે મારી હારી તો એક જગ્યાએ તો ઘર ભાજી બરાબર છે પણ બીજી જગ્યાએ એવું થાય તો મારે શું કરવાનું યાર. ના એ વાત સાચી યાર દરેક નું ધ્યાન રાખવું પડે અને આપણા ઘેર કોઈ દુઃખ નહીં કોઈ ત્રાસ નહીં હોવે. અને આપણે તો વ્યસન તો કશું નહીં. એટલે હમો વ્યક્તિ વ્યસન વાળો હતો એમાં આવું એટલે દારૂ ના આપણે તો તમે શું લીધું પૂછી યાર? જુઓ કોઈ વ્યસન ખરું અને દારૂ બારૂ તો એ તો મેં નોમથી કીધું નહીં મારા જીતુ કાકો ઘેર. તો યાર એને મેકે લેતા નહીં હોવે પાછા શેરી ઢકલા મને તો ના ગમે તો. કદાચ તમે દારૂ પીને મરવે હોય નારાયણ દારૂ પીને આવ તો મને મારે તો ના મને ઘેર ગમે. પહેવા નહીં દે હાદો હો વખત મોણા આવે પણ દારૂ ની એક દાડો મારા ઘેર ના જીતુ પીવાય. કાકો બહુ નફરત છે વ્યસનથી મને નફરત. હું છે ને દારૂ ની મેક મારા ભાઈબંધની જવાબદારી હું પૂરેપૂરી લઉં તમે કહો હા, એ બરોબર. બરોબર તો બરોબર. આ પૈસા નું તો એવું કોઈ હા જોવું કોઈ પડે લેવડ નહીં, દેવાનું હોય તો ના, તમે એ તાર પૈસા, કહેજો પૈસા, કોઈ હાલવા નહીં, દેવાનું એ હમણાં કંકુની કન્યા એ તો કંકુની હારવાનું કન્યા પડે. આપણે. તો કશો વાંધો નહીં. અને તો આપણા ઘેર કોઈ દુઃખ નહીં એ ખાવું પીવું ને કોમ કરવું પડશે આપણા ઘરનું હોય એ હા. મજૂરી નહીં ના, એ તો મેકવાનું વાત સાચી પણ ઘરનું જે છે તો કરવું પડે ને. હા, બરોબર. પછી એ તો આ હજુ તો કરે. નહીં કહેતા કે બે બેડા ભેગા થાય પેલી કે હું કરું તું કરું એ એવાનો પ્રશ્ન બાકી મારો નહીં. હા, એ વાત બરાબર. મારા તરફથી ગમે ત્યારે કોઈ ઠપકો થયો હોય હા. તો તમે તાર કહેજો ને હું અભળવા તૈયાર આ છું. ભાઈ એના માટે હું બેઠો જ હા, જાણતો એમ. હતો. મોરભાઈ પછી કામ હું તમારે રહું? બીજું જોવા હું કહો બરોબર કે? તો મારા કાકા ઘેર લઈને આવો મારા હારીને જોવા. હા, તે બરોબર? કશો હતો નહીં. આ હા તો આપણે ઘેર ભેગા આવો. કરો ને હવે તો એટલે ઈવને પૂછવું પડે યાર ઈવને જિંદગી આખી ગાઢવાની એટલે એમને ગમે છે કે નહીં નહીં ગમતું, ગમતું એ બધું પૂછવું તમે કોણ હું કોઈ ના કોઈ ફેર પડે નહીં. નહીં. અને બે પેલા કહેવાય જ નહીં કે મિયા બીબી રાજી તો ક્યાં કરેગા કાજી એ વાળી વાત છે. હા. એને ગમે તો આગળ વાત હેડે પણ ને. તમે હારું પારું વેટાડો એટલે તમે તો કે મારે બને કે મારે તો ગમે તો વાત સાચી છે. ક્લિયર કરવું પડે ના, પણ એવું નહીં કરવાનું. ના 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 બેને ગમે પછી એમનું આગળ મન વાત રાજી હોવું જોવે. રોજ. હે હું કેવું છે બેને ગમે પછી વાત હા, આગળ એમ. હેડે. પછી પાછળ પૈણા છે પછી ખોટું ઢગલા એરે તો ના દાબવું થાય. હોય આમ ને શરમ મોન તમારા સંબંધના કારણે હા કહી દી એમાં મજા ના જોડો આવે. તાન. શું કેવું છે વાત સાચી. એટલે આપણે પહેલાથી હું કહું, ચોખવટ જ કરી દેવાની. તમે મારા ઘેર આવો અને ઈવન અને ગમતું લાલભાઈ તમે તમારી હાડી લઈને આવો સારું. હો આપણે ઘેર બેહીને અને કશો નહીં અમને ભેગા કરો એમને ગમે મને ગમે હા, તો હા. બરાબર તો બરાબર. અને હોભળો કઈ મારે તો ગમવાનું તો બરાબર છે હમ. મારે હવે ગમાડવાની શું જરૂર મારે તો જેની જરૂર છે એની એને જરૂર લાંબાની છે. વાત જ કરો બરાબર મારે તો જો બાળક નહીં એના કારણે હું હારી આ કરવું પડે એના કારણે મારે તો ચી ડોસી નહીં પણ વાત સાચી છે. મારું બાયણું ખુલ્લું રાખે એના માટે આ એના કરું માટે છું જ હું બરાબર શું કેવું ચીડી વારસદાર જુઓ કે એના હા, માટે એમ. બીજું કોઈ અમારે નહીં અત્યારે હોતું. ઘણું છે પણ કરવાનું હું હા. પાછળ કોણ ખાય કો હડો વાત સાચી. કોઈ ખાનાર જોવે કોઈ આગળ પાછળ સર નહીં હોતું અને શું કરવાનું? અમારી જવાની તો અમે મજૂરી કરીએ ખાઈએ બધું કરીએ પણ અમારું ઘર પણ છેલ્લે જતા સારું જવું જોઈએ વાત સાચી. શું કેવું છે વાત સાચી છે. એટલે એના તો સેવા ત્યાં કોણ હારું. કરે નહીં કહેતા કે તમારે ગમે તેટલું પણ હવા શેર માટી ના હોય તો કોઈ નહીં હા, વાત હા. સાચી. શું કેવું છે આપણું બાયણું કાયમ માટે ખુલ્લું રાખે એ જ મહત્વ હું તો કોઈ ગોડું ઘેલું એ આપણું પોતાનો વિસ્તાર હોવો જોવે હા. વાત સાચી હા? કરી. ઓહો. કોઈ હું કહું બે અડમ ખટકો કરો આ વાતે વળે નહીં મેળા આમ. ના ના હાડો હવે તારે હવે લઈને આવી તો તમારી ઉતાવળી ઉતાવળ છે યાર અમારે તો પેલી વાત કે મને તો ડોશીને કીધું એટલે હું પેલા ડોશીને બોધી હું કીધું, જો ભાઈ અત્યારે તો શું હોય તું હાલ કી પણ કાલ નહીં બહેરો તને ચાલી ભરે હા. અને કોકની ચડાવણીમાં આવે અને ના, આપણા ના, ના, ઘરમાં એવું દખલ નહીં એવું ના એવું કરતી રાખજો. કે ના હું કદી ના એ ચડું જવાબદારી તમારી પાવા જ તું કાંઈ? ના પણ હું એને પેલા બોધી ને જો યાર. ના કે મારા હારીને તે ઘર બાજુમાં બીજું એક આપશે. ઓય યાર, ના, ના, બીજું એવું નહીં અનુભવ ત્રીજી વાર થવાનું. કરવું રાખજો પડે. પાછા. ના તમારે એવું હોય તો હું જો કોઈ લખણ ઢગલા કરી થાય આલું. ને તો હું નહીં મોકલું ભાઈ. ના ના એવું ના આ તો કરતા એક મારે પેલા ગોળી બીજવારનું ત્રીજવાર થાય પછી ત્રીજવાર તો ચોકડ કોણ લઈ જાય? ના, ના, કોઈ બાય ના લઈ એક જાય. ભાવના ભગવાન હળો હતો. ભાઈએ. ઓપડા કે હા. સંજોગ સમય હું તો કોઈ એવાના નસીબમાં એવું લખ્યું છે કે એક ઘરનું બીજું ઘર કરવું પડે પણ ત્રીજું ઘર હું મારા તરફથી નહીં કરવા દઉં. બરાબર છે. નક મારે તો ત્રણ તાર ખર્ચ હોય તો કોણ લઈ જાય ના 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 એવું નહીં થાય અને આ ભગવાન પ્રાર્થના કરો છો એવું ના થાય ના થાય. મારા ઘેરની સૂર્યદેવની જિંદગી પાર પ્રાર્થના પડે. કરી. ભાઈ લ્યો. હં? ઘણું દુઃખ વેઠી મારા હારીને દારૂ ને મારતો ને છૂટતો શું કરતો હું? ના ના આપણા ઘેર તો સુખ જ સુખ છે તમે પૂછો મારા ભાઈ બંને ઓ મારા ભાઈ. ઘેર કોઈ વસ્તુ નહીં આજ સુધી અમે કોઈના ઘેર મેઠું લેવા જતા નહીં. ના એ તો હું જવાબદારી લઉં નકા છું મારે બધું. એમ કહું છું, જો મારો હોય ત્યારે હારે પણ ઓન કહું છું, અલ્યા, જવાબદારી મોરવાઈ તો ભાઈ. પેલા ગોળી ખોય મારા તો ફેરા ફરે કોઈ મોરવાઈ ઘર ચલાવે આ તો ના પાછા જાય વાર યાર. રાખજો, પાછા કોઈ ઢકલા ના થાય પાછા. આ ફરીનભાઈ આ આની વાતો ચાલુ કરી દે. અલ્યા જીતુ કાકા ને બીજી લાગી છે એની વાતો ના. કરતા ચાલુ જીતુ કાકા.
અલ્યા પણ ઈવન તું મેલ ના ચાલતો ને વાતની કોઈ ખબર નહીં કે ગયડા છે ઓનું શું કહેવું? તમે સમજાવો એને ખબર નહીં અત્યારે જો યાર, છોકરાના બુદ્ધિ ના તો આવે. પણ ના કરાવો ભાઈ મુજી. જીતુ કાકા યાર ફરી ગાડી ના બેડી નહીં કરાવો, ડોશી. મોટી એનું વાત. છોકરું નહીં થતું તે હા? છોકરું કરવા એટલી વાળી ઉંમર બીજી થઈ લાગી તમારે? છે. તમારે જેટલી દેખાય એટલી ઉંમર છે વળી. કેટલા વાત બાબા આપી. આ ભાઈ કેમ ના, છે? જે જવાન મળે તો જવાન. બુદ્ધિ છે. અલ્યા એ તો આમ લાલભાઈ બતાવીએ ખરું, આપણે ચો જોઈશ આમ જવાન છે. ભાઈ એવું કેમ કરતું. વચમાં ભોગો મારે તમારે હારીને થવા દે કાકુ યાર. ઓય લે, થવા દે કેટલી. ના બીજી છે અમારા ગાડી નહીં. જાડીને તો વળાઈ અલ્યા બીજા. ભાઈ એને ખબર નહીં એ કદી હારું, હું શેતન છોકરા જાઉં બુદ્ધિ હારું મળે તો. ઓછી ખબર હોય એને. હેડો આ વચ્ચે આવા ને આવા વચ્ચે. પથરા આવી બીજા પડે. આખી ભોગો મારતી આ મારું રસ્તામાં વાત ના વાત કરો એટલે ના મેં તો તમે કરી જપતા નહીં નાખો. હપુચા એમ હું ના પાડું છું પણ પણ. એ હોમાંથી આવે તો કોઈ શું કરે યાર આપણી એટલે જ વાત હું કહું ચાલુ. ને હેડો ઘેરથી ભાઈ જો રસ્તા ભાઈ હોય કરતા. ઉભું રહ્યા જેવું નહીં. ઉતાળો તો નકર અમાર વળી પાછો રસ્તામાં બીજો હોવાનો વાળ ચેક અફળો, પથરો. વાળનો ખોટો અફળો. અને આવો ને આવો બીજો પથરો આવીને પડે તો માર તો ઘર થતા ભાજી પડે. તારા જ્યાં વાળ પાણી અફળો, ભાગે. વાળનો ખોટો અફળો ચીડી આવ્યો, ભટ દઈને ભોકો મારી જાય. ઘેર હેડવા કરતા નહીં, ચાંદોએ કહું છું તે વાપરતા નહીં મારું કીધું પૂછાય.